નમસ્કાર. જેતપુરના નવાગઢ વિસ્તારના વોર્ડ નંબર 1માં આવેલા બળદેવની ધાર વિસ્તારમાં ધનેડા અને જીવાતના વધતા ઉપદ્રવને લઈને સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. રહીશોનો આક્ષેપ છે કે નજીકના ખાનગી અનાજ ગોડાઉનના કારણે આ સમસ્યા સર્જાઈ છે, જેના કારણે જનજીવન પ્રભાવિત બન્યું છે. વારંવાર રજૂઆતો છતાં કાયમી ઉકેલ ન આવતા સ્થાનિકોએ તાત્કાલિક કાર્યવાહી અને સમસ્યાના નિરાકરણની માંગ ઉઠાવી છે. સાથે જ યોગ્ય પગલાં નહીં ભરાય તો ગાંધીએ ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. રાજીબેન, હજુ અહીંયા શું સમસ્યા છે? ધનેડા ભાઈ દુનિયા આવે છે, વારી વારી થાય કે લોટમાં ગરી જાય, તેલમાં ગરી જાય તો હું કરી લેવું બામ. શેના કારણે ધનેડા થાય છે? એ અનાજ ભર્યું આ ગોડાઉનમાં. ગોડાઉન કારણે. આ કયો એરિયો છે? આ એરિયો નવાગઢની ધાર બળદેવ બાપા. અને આ જે કારખા જે ગોદામ છે કેનું છે? અનિલભાઈ કાછડિયા. મારું નામ નીલોફર શકીલ શાન છે. શું સમસ્યા છે? સમસ્યા એ છે, અનાજના ગોડાઉનમાં માંડવી ચણા ને એવું અનાજ ભરસ ને એના હિસાબે ધનેડા ફૂદડા જીવડા બહુ આવે છે અને રહી નથી શકતા સખેથી કે કોઈ વસ્તુ ઘરમાં નથી રહેતી. 12 મહિનાનું અનાજ એક તો માન જેમ કરીને તેમ કરીને લીધું હોય ને એમાં આવા ધનેડા ને જીવડા આવે છે ને તો બધું બગડી જાય છે. નુકસાની અમારે કોણ દે? બસ અમારું એક જ કહેવાનું છે કે આ ગોડાઉન બંધ કરાવો અને અમને કાંઈ નકર પછી આ નુકસાની થાય છે ને નુકસાનીની ભરપાઈ કરો. એવો ભાઈ અમે અહીંયા રહી છે ને ધનેડા કોઈ ખાવામાં પીવામાં હુવામાં કે હક નથી દેતા. અને મેં એને તેથી અનિલભાઈને કીધું ખાટલો નાખી એક રાત તું અહીંયા હું તો તને ખબર પડે ભાઈ, અમને રાતની અંદર અમે નથી કરતા. અનાજમાં તમે જોવો ને તો ધનેડા, ખાવામાં ધનેડા, લોટમાં ધનેડા. શું અમારે કરવું? કેવી રીતે જીવન જીવવું? આટલા વર્ષ ત્યાં કાંઈ નહોતું, 3 વર્ષ ત્યાં તો બે હાલ છે. શું નામ? મુક્તાબેન. તો બેન આ કયો વિસ્તાર છે અને કયો વોર્ડ છે? બળદેવ ધાર. શું સમસ્યા છે અહીંયા? બસ આ ધનેડાની. શું શું સમસ્યા થાય છે? એ તકલીફ હોય બોલો. ધનેડા અને ફૂદડા દુનિયાને આવી પડે છે અહીંયા. એના કારણે ઉવા દેતા નથી કે ખાવા નથી દેતા. અમારે ખાવું કે ન ખાવું એમાંય ધનેડા પડે. ખાવું કેમ ખાવું કયો જી તમે? ધનેડા આવવાનું કારણ? ધનેડાનું માંડીએ ભરી એનું બીજું શું હોય? એ તો મને ન ખબર હોય. બીજું તો કઈ જગ્યાએ માંડવી ભરી? આ ગોડાઉનમાં. કોનું ગોડાઉન છે? હવે ગોડાઉન તો અનિલભાઈ નું બોલે છે એમ. મારું નામ હિંગોરા રાહીના અલ્તાફ છે અને આ ગોડાઉનના હિસાબે અમે આટલા દૂર રહીએ છીએ તો પણ અમારે એટલા છે. આજે રાતે 1:30 વાગે મેં જે ઝાડુ વાર્યું છે એનું તમે ખાલી આ વિડીયો જોવો અને આ દેખાડો. આ કેટલા વિડીયોમાં રાતના 1:30 વાગ્યાનું છે. અમારે શું કે ના શું, અમારા બધા અનાજ બગડી ગયા છે. કોઈ વસ્તુ અમે વ્યવસ્થિત રહી નથી શકતા. અમારા બાળક પણ સૂઈ નથી શકતા. કોઈ વસ્તુ અમે જમી નથી શકતા. અને મારા છોકરા રોજ રડે છે, મમ્મી આ શું આવે છે, અમને ડર લાગે છે, અમારા કાનમાં વહી જશે, એટલા ડરે છે છોકરા. આ મહેરબાની કરીને આ કારખાનું બને તો બંધ કરાવો. અમારી ગોડાઉન જે હોય એ બધું બંધ કરાવો. અમને આવડું મોટું સામે દેખાય છે, અમને એમ થાય છે કે આ હું એ છે અમારી પાછળ. આ બંધ કરાવો. આ રેસિડેન્સી એરિયો છે અમારો. અત્યારે અહીંયા કેટલા આ માણસો જોવા કેટલા છે, આ બધા આવ્યા છે અહીંયાથી. કેટલા માણસો છે જોવો તમે એક વખત. આ કોઈ એમને નથી આવ્યા, બધાને કરડે છે, બધાના અનાજમાં બગડે છે, બધું આ બધાને તકલીફ છે તો જ આવ્યા છે. મારું નામ જાસ્મીન શકીલભાઈ ડોઢિયા છે. શું સમસ્યા છે બેન અહીંયા? ધનેરા ને ફુદેરા આવે છે એની સમસ્યા છે. ક્યાં કારણે ધનેડા અને ફુદેડા આવે છે? પાછળ અનાજનો ગોડાઉન છે ને એના કારણે આવે છે. અને ગોદામ કેનું છે? અનિલભાઈ કાછડિયાનું. અને કેટલા સમયથી આ તમારે આ બધી સમસ્યા થઈ રહી છે? 3-4 વર્ષથી આ સમસ્યા થઈ. તમારી હવે શું માંગ છે? આ ગોડાઉન બંધ કરે એની માંગ છે. એના કારણે આખા વર્ષનું અનાજ, કઠોળ બધી ખરાબ થઈ રહ્યું છે. અમે 2 વખત અત્યાર સુધીમાં અનાજ ચાળીને ભર્યું છે. અમારા બાળક નથી શાંતિથી સૂઈ શકતા કે નથી અમે શાંતિથી સૂઈ શકતા. રાતે કાનમાં નાકમાં ધનેડા ચાલ્યા જાય છે. એના કારણે બાળક સૂઈ નથી શકતા. અમે 1-2 વાગ્યા સુધી રાતે જાગવું પડે છે. ને અમે કેટલી વાર એને વિડીયો મોકલ્યા છે, રેકોર્ડિંગ કરીને સેન્ડ કર્યું છે, બધી એને જાણ કરી છે અત્યાર સુધીમાં. ટાટા લગીને ઉપર કોઈ પણ એની ઉપર કાર્યવાહી થતી નથી. એના તરફથી કોઈ કાર્યવાહી થતી નથી કે જી પણ વાદા કરે છે કરતા નથી. કેટલા અત્યારે અઠવાડિયે પહેલા અમે 25 કે 30 બાઈઓ અહીંયા એની ઓફિસે ગયા હતા.
કે આ બંધ કરે, એનું કંઈ નિવાકરણ કરે તો સારું એમ. કે અમે નથી જમી શકતા શાંતિથી, કે નથી રસોઈ બનાવી શકતા, કે નથી સૂઈ શકતા. તમે ત્યાં ગયા હતા તો તમને એને કેવો જવાબ આપ્યો હતો? અમે આમાં દવા છાંટાવી દઈશું, તમારી સમસ્યા દૂર થશે એમ કીધું, પણ અત્યારે કાંઈ એમાં ફેર પડ્યું નથી, વધારે થઈ ગયું છે. અને તમે ત્યાં ગયા હતા કેટલો સમય થયો? અઠવાડિયું 10 દિવસ થયા હશે. અને તમને એનો સમય કેટલા દિવસનો આપેલો હતો? કે 2-3 દિવસમાં 5 દિવસમાં આપણે દવા છટાવી દઈશું એમ કીધું હતું. આ સમસ્યાથી તમે કેટલો ટાઈમ થી પરેશાન છો? અમે આમ જોઈએ તો 3-4 વર્ષથી આ સમસ્યાથી પરેશાન છે. પણ આ વખતે 3 મહિનાથી તો બહુ અનહદે. મારું નામ અમરીન ફિરોજભાઈ લધડ. બેન અહીં શું સમસ્યા છે? ધનેડાની બહુ જ સમસ્યા છે. આ ગોડાઉન છે ને એના હિસાબથી એની બારીઓ ખુલ્લી છે, બહુ જ ધનેડા ફૂદડી આવે છે. અમારા છોકરાને રાતે સુવા નથી દેતા, ખંજવાળ એટલી આવે છે, એના હિસાબથી છોકરાને ખંજોરીને લાલ ચાંબા થઈ જાય છે. આની જે પણ તમારી સમસ્યા છે તો આ જે ગોદામ માલિક છે તમને એને વાત કરેલી છે? હા, ઘણી ફેરે વાત કરેલી છે. અનિલભાઈને વાત કરેલી છે, એમના છોકરાઓને વાત કરેલી છે. રોજ ફોન કરીને વાત એને કહી છે કે ભાઈ આમનું કંઈક કરો, બારી તમે બંધ કરાવો. આમાં રોજ છોકરાઓ જમતા ઊભા થઈ જાય છે. આ નાના બચ્ચા છે એને તો ખબર પડતી નથી જમવામાંથી કેમ જીવડું કાઢવું, ધનેડા કાઢવા એમ. એ ખાઈ જાય તો એ માંદા પડવાના જ છે. દવામાં તમારો દવાનો ખર્ચો આવતો હશે ને? હા, દવાનો હમણાંની જ વાત છે. છોકરીને તાવ આવી ગયો તો 3 દિવસ સખત તાવ રહ્યો. હવે આટલા માસૂમને તો ખબર પડે નહીં ભાઈ કે ધનેડો કેમ કાઢવો એમ. આપણે હોય તો ખુદ આપણે જીવડું કાઢી લઈ, ધનેડો કાઢી લઈ કયો. અમે અહીંયા કારખાનાના હિસાબે અમારા બાજુમાં મકાન છે. આ તમે જોઈ લ્યો, અમારા અહીંયા જ મકાન છે. અમારે 24 કલાક અહીંયા જ રહેવું. અમારા બચ્ચા નાના છે. આ એને કંઈ બંધ કરાવો. આ સાવ સિમેન્ટથી ચણાવી જ નાખો બારી. કાલે મારા હસબન્ડના કાનમાં ધનેડો કરી ગયો તો અડધી કલાક સુધી આમથી આમ ધલવાયેલા, કાનમાં તેલ નાખ્યું, પાણી નાખ્યું, ત્યારે માંડ એને ધનેડો નીકળ્યો છે. આ બચ્ચાના કાનમાં ગરી ગયું હોય તો અમારે શું કરી લેવાનું? રાત વરાત તો કાંઈ દવાખાના ખુલ્લા હોય નહીં, ક્યાં જવું અમારે? આ 12 મહિનાના અનાજ બગડી જાય છે. તમે એ જ કહો કે અમે શું કરવું? અમારે કા ગોડાઉન બંધ કરાવો અને કા ગોડાઉનમાં અનાજ ભરો નહીં. અમારે 24 કલાકનું થયું છે, રોજનું છે. 1 મિનિટ અમારે આમ સહેન નથી થતું. એટલી હદે ફૂદડા, જનાવર જીવતું તમે જોવો ને તો ધનેડા, ફૂદડી એટલા હદે અમને ત્રાસ દે છે ને. આજે અમે અમારે બાજુવાળા જે છે ને અમે રોજ ફોન કરીએ છીએ, કાંઈ એક્શન લેવામાં આવતું નથી. એમને કયો એક્શન લઈએ, નકર અમે જઈને કાર્યવાહી અમે ખુદ ગાંધીનગર જાશું, ખુદ અમે અહીંયા પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા જાશું. આનો કંઈ નિવેડો લ્યો તો જ વાત બરાબર છે, નકર અમારેથી થશે ને તો અમે જેતપુર નગરપાલિકાએ જાશું, પોલીસ સ્ટેશને જાશું, ત્યાં આવેદનપત્ર આપશું કે ભાઈ આ તમે કરી દો, અમને નિવેડો દો. મારું નામ શકીલ ડોઢિયા. શું સમસ્યા છે? સમસ્યા એ છે કે અહીંયા 4 વર્ષથી આ અનાજનું ગોડાઉન બનેલ છે, તો અમારે આજુબાજુના રહેવાસીઓને ધનેરા અથવા ફૂદડાઓની બહુ પ્રોબ્લેમ છે, અદબારી પ્રોબ્લેમ છે. નથી ખાઈ શકતા, નથી સૂઈ શકતા, બધી રીતની અમારે પ્રોબ્લેમ છે. રાંધતી હોય બાયું તો એમાં જમવામાં પડે છે, રાંધતા હોય એમાં પડે છે, અને રાતે સૂવામાં પણ તકલીફ પડે છે, અને ખંજવાળ આવે છે, અને આખા શરીરમાં ફોડકા થાય છે, નાના બચ્ચાઓને કરડી જાય છે. અમારે બહુ તકલીફ છે અહીંયા. આ ગોડાઉન માલિકીનું છે કે સરકારનું? માલિકીનું છે. કોણ માલિક કોણ છે? માલિક છે અભિષેકભાઈ કાછડિયા અથવા અનિલભાઈ કાછડિયા. એ કોણ છે? એ જેતપુર નવાગઢ નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીમાં ચૂંટાયેલ છે, સભ્ય છે. અમારા વિસ્તારમાંથી જ ચૂંટાયેલ? અમારા વિસ્તારમાંથી. હા, વોર્ડ નંબર 1. વોર્ડ નંબર 1. અને આ વિસ્તાર કયો છે? વિસ્તાર આરાધનાનગર કહેવામાં આવે. ઓમ બરદેવધાર છે, પણ આ બાજુ આરાધનાનગર છે. આરાધનાનગર 2. આ બાબતે અનિલભાઈને જાણ કરી હતી? હા, એ અનિલભાઈને આ બાબતે જાણ કરી હતી. અમે 30-35 બાયું પણ અમે લઈને ગયા હતા એની ઓફિસે, અને અમને એમ કીધેલ કે થોડાક 5-6 દિવસમાં અમે દવા છાંટી આપશું અને તમારે વાંધો નહીં આવે. પણ દવા છાંટેલ છે નહીં, અથવા હજી પણ અમારે વધારે આ પ્રોબ્લેમ છે. કેટલો સમય પહેલા જાણ કરી? અમે એમ તો 3 મહિનાથી અમે ફોન કરી છીએ. અમને કે આજ છટાવશું દવા, કાલ છટાવશું, બરોબર છે. કોઈ જવાબ આપી રહ્યા નથી. આજ કરશું, કાલ કરશું, એમ જ અમને કહે છે, બરોબર. આ ધનેરા અમારા ઘરમાંથી ભેગા કરેલ છે. 1 દિવસની અંદરમાં આટલા ધનેરા અમારા ઘરમાં થઈ જાય છે, બરોબર છે. અમારા નાના બચ્ચાને કરડી જાય છે, અને લોહીના ટચકા આવી જાય છે, અને ખંજવાળ બહુ આવે છે. અમારે એટલી તકલીફ છે અહીંયા, બરોબર છે. કોઈ કાંઈ ધ્યાન દેતું નથી.
ફોન એટલા કરી, ફોનમાં જવાબ એમ દે કે આજે કરીશું, કાલે કરીશું, બરોબર છે. ફોટા મોકલી મોબાઈલમાં, અમારા ખુદના ફોટા પાડીને મોકલી કે અમને આટલી તકલીફ છે, એટલા ફોડકા થાય છે, બરોબર છે. તોય આ લોકો કઈ એક્શન લઈ રહ્યા નથી. આની હિસાબે દવા દારૂને ખર્ચા આવતા છે ને આની હિસાબે. દવા દારૂને પણ ખર્ચા આવે, રોજ રાતે ટ્યુબ લગાડીને સૂવું પડે, રાતના ઘડીએ ને વળીએ નીંદર ઉડી જાય, આમ શરીરમાં ધનેરા ચડી જાય, એટલી હદ સુધી કાનમાં ગરી જાય છે, નાકમાં પણ ગરી જાય છે, એટલી પણ અમને તકલીફ છે અહીંયા. Audio Jungle.